સાહેબ, મેલડી કોને કહેવાય, મેલડી કેવી છે? એક દી આ રાજુભાઈ ને ખબર નથી, મેલડી ની ઓળખાણ નથી કે મેલડી કોને કહેવાય છે. આજે આ ચારેય દિશામાં મેલડી મેલડી થાય ને સાહેબ, એ આ માણસની કઈક પૂર્વ ભવની કમાણી છે અથવા પોતાના ગરીબ માવતરની કઈક કમાણી છે. અને સાહેબ, તમે આખી ગુજરાતમાં ઝીણી નજરથી જોજો, જેને મેલડી મળી ને એને ગરીબાઈમાં જ મળી છે. આ ડાયરેક્ટ બંગલાવાળા નથી મળી, પણ જેના ઘરની માલમાં ખાવા ખોરી ધાર ન હોય, જેના માવતર દુબળા હોય, નાના નાના પહોળા હોય, ઘરની માલમાં એક બાપ કમાઈને લાવતો હોય ને વાય 4-5 બાળ બચ્ચો ખાવા વાળા હોય ને સાહેબ, જેને ઉપર આપ અને નીચે ધરતી હોય ને, આવા માણાને જ મેલડી મળી છે. પણ કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો નાખેર એમાંય સર્વો સોરઠ દેશ ગરબો ગઢગિરનાર, ગરબા ગઢગિરનારની બાજુમાં આજનું જે બગસરા છે સાહેબ, અમરેલી જિલ્લાના બગસરું ગામ, અને બગસરા ગામના નાના એવા પંખીના માળા જેવા સાપર ગામની માલપા સગનભાઈ જોટાણીયા સાહેબ પોતે દેહનો બહુ દુબળો માણસ. હમણાં આપણી વચ્ચે આવ્યા, મને રાજુભાઈ ઈશારો કર્યો ત્યારે ખબર પડી કે એના મા બાપ છે. પોતે સગનભાઈ જોટાણીયા અને શાંતાબેન બે માણસ, ઘર જેનું દુબળું છે પણ દિલના દિલાવર છે સાહેબ. પોતાની કુળદેવી માતાજી ચામુંડાનું ભજન કરે. આમ કરતા કરતા જેનો નિભાડો કાચો છે સાહેબ, નિભાડો એટલે બાળ બચ્ચા, 3 દીકરા અને 3 દીકરીઓની માથે 6 પહોળાને લઈ અને શાંતાબેન પોતાની ગરીબાઈમાં જીવન જીવે છે. પણ ક્યારેક શાંતાબેન અણહલા બની જાય ને ત્યારે સગનભાઈ એમ કે ગાંડી થામા, આમ જો હું દુબળો છું પણ ચોટીલાના ડુંગર ઉપર 2 મુખે બેઠીને મારી ચામુંડા દુબળી નથી. કોઈ દી હોશિયાળી ન થાય, કારણ હું દુબળો છું, મારું ઘર દુબળું છે, પણ મારા બાપની દેવી મારી જોટાણીયાની કરમ ભાગલે બેઠેલી ચોટીલાના ડુંગરે મારી સોમલા ખાતરની ચામુંડા દુબળી નથી, એની માથે ભરોસો રાખ. જેને દાંત આપ્યા છે ને એ મારી ચામુંડા ચાવવાનું આપી લે છે. પણ શાંતાબેન એમ કે સ્વામિનાથ, આ 6 પહોળા તમે એક કમાવા વાળા, આ ક્યાંથી ભેગું થાય છે? ત્યારે સગન બાપા એમ કે ગાંડી, મારી ચામુંડા
ભૂખ્યા જગાડ છે, કોઈ દી ભૂખ્યા હોવા નહીં. અને સાહેબ, જેને વિસી કઈડે એને વેદનાની ખબર હોય, ગુમડું થાય એને પીડાની ખબર હોય. પાટાનો બાંધનારો એની પીડાને ન જાણી શકે સાહેબ. પણ બે માણસ પોતાના 3 દીકરા અને 3 દીકરીઓને લઈ અને પોતાની ગરીબાઈની માલિપા જીવન જીવે, પણ કોઈ સગાવાલા ઘરે આવે ને તો સાહેબ ઘરની માલિપા શાંતાબેન ખબર નથી પડવા દેતા, શેક નથી સાહેબ. આવી રીતે પોતાના જીવન ગુજારો કરે. પણ કર્મ છે ને સાહેબ, કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં. હુનર કરો 1000 પછી આખર વેળાએ આડા પર. એક દી, 2 દી, 3 દી, અઠવાડિયું, 15 દી, મહિનો, આમ કરતા કરતા વર્ષો માથે મંડ્યા, વર્ષો વીતવા. પોતાનો નિભાડો થોડો થોડો પાક્યો એટલે બાળ બચ્ચા યુવાન થયા છે. મોટા દીકરા રાજુભાઈ, વિપુલભાઈ અને પ્રકાશભાઈ, દીકરીઓ તો પારકા ઘરની અમાનત છે સાહેબ. પણ જેથી સાપરની ધરતીએ જેમ જાગારો દીધો હોય ને સાહેબ, એમ એક દી આ પહોળાવે ગરવી ગુજરાત કહેતા અમદાવાદ નો માર્ગ લીધો સાહેબ. અહીંથી જઈએ અને કઈક મહેનત કરશું, કઈક તનતોડ મહેનત કરી પરસેવો પાડીએ ને તો કુદરત કોઈ દી ભૂખ્યા નહીં રહેવા દે. ભગવતી ચામુંડ ને કઈક વાત રાખવી છે સાહેબ. રાજુભાઈ ના પીડા હાથ થયા સાહેબ. પણ ગરીબ હોય ને સાહેબ, કહેવતમાં કીધું છે કે બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ન ઠરે સાહેબ. ગરીબ હોય ને, દુઃખી હોય, એની માથે દુઃખ જ હોય છે. આમાં ઘણા એવા બેઠા છે કે જે દુઃખમાંથી પસાર થયા હોય. અને અત્યારનો યુગ તો બહુ સારો છે સાહેબ. કદાચ તમારા દીકરાને એમ કહો 2 લાખની જરૂર છે તો એમ કહી દે પપ્પા સવારે આવી જાય છે. અત્યારનો યુગ બહુ સારો છે. પણ જે હમણાં માથે ટોપી મેકીને આવ્યા હતા ને, આ યુગ પલટાઈ ગયો. પણ હજી એને પહેરવેશ, એને પોતાના પહેરવેશને નથી એને ભૂલ્યો કે હું શું હતો. હે, આજ 1000 હાથ વાળીએ કદાચ મારા પહોળાને ખોબે ને થોબે આપ્યું છે, એ મારા પહોળાને મુબારક. પણ મને મારી જિંદગી મારી મોજ ફકીરીમાં જીવી લેવા દે. હા, આમાં આપણને કોઈ ન કહી શકે કે આવડો આ મલક નો હોય છે. પણ એ સાહેબ 1000 માણા વચ્ચે નીકળે ને તો એને માણા કહી દે કે આ 55 નો માણા છે, આ કાઠિયાવાડ નો છે, કે આ સોરઠ નો છે. એમ હમણાં આવ્યા ને આટલી માણો મેદલી એમ કહી કે ભાઈ આ સોરઠી છે. પણ જદી રાજુભાઈ ના લગ્ન થયા સાહેબ, ખાનદાન ખોયડાની દીકરી ગીતાબેન સોરીના મંગળ શાર ફેરા ફરી અને મારી જોટાણીયાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડાના થડે મોડીઓ મીંડોળ ઉતાર્યા ને સાહેબ. તેથી આ માણાની ગરીબાઈ હતી સાહેબ. ટકનું લાવે ને ટકનું ન હોય, ટકનું લાવે ને ટકનું ન હોય સાહેબ. તેથી એ ખાનદાન ખોયડાની દીકરી ગીતાબેને કોઈ દી આ ધણીને એટલું નતું કીધું કે આ ઘરમાં શેક નથી એમ. શું કામ? પતિના દુઃખે દુઃખી ને પતિના સુખે સુખી, આને પત્ની કહેવાય છે. આ સંસારી રથ રહ્યો ને, આના 2 પૈડા હરખા હોય તમને જિંદગી જીવવાની મજા આવે છે. 2 પૈડા નર નારી
બે હરખા હોય ને તો પછી દેવીઓને ગોતવા આપણે ન જવું પડે, દેવીઓ આપણને ગોતતી આવે સાહેબ. હા, આ ડાયરેક્ટ એમના 3 માળનું નથી થઈ ગયું. પેલા તો આ પરિવાર બાપુનગર ની મારી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા સાહેબ. પણ એને ભરોહો હતો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી મારા બાપની દેવી ચામુંડા આપણી સામે જોઈ છે. બાપ મારી જોટાણીયાની સરકાર, જોટાણીયાની સરકાર. પોતે ક્યારેક તક પણ ચૂકી ગયેલો માણસ છે સાહેબ. મને વાત કરી હતી રાજુભાઈ, મને કે પ્રવીણભાઈ ક્યારેક અમે તક ચૂકી ગયા હતા. પણ મેં કીધું ને, ખાનદાન ખોયડાની દીકરી હોય ને સાહેબ, પુત્રના પગ પારણે અને વહુના પગ બારણે સાહેબ. ગીતાબેને કોઈ દી ઘર બાર દુઃખ છે સુખ છે એની વાત ને કોઈ ઘરના ઉમરા બહાર નથી જવા દીધી. પણ આમ કરતા કરતા જેના આંગણે સાહેબ એક વહુ હોય ને, એક વહુ જેના ઘરમાં, અને એને જયારે સારા દિવસો ચડતા થાય ને ત્યારે આખો ઘર આનંદમય બની જાય. શું કામ? કાલે અમારા ઘરે નાનું પહોળું આવશે, પગલીનું પાડનાર આવશે, અમારી વસ્તી વધશે સાહેબ. મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મેરી માં, જનની જોડ સખી નહીં પણ. જેથી ગીતાબેન ને સારા દિવસો જવા માંડ્યા ને, સગન બાપા અને એમના ધર્મપત્ની શાંતાબેન બે માણસ આનંદમાં આવી ગયા. સાંભળ્યું, આપણા રાજુના ઘરના સારા દિવસો જાય છે. ઓહો, તેથી સગન બાપાએ કીધું કે એ મારી ચોટીલાના ડુંગરા વાળી જોજે હો, મારી અમે દુબળા થઈ, પણ એ મારા બાપની દેવી ચામુંડા તું દુબળી નો થાતી હોમાં. સાહેબ બે માણસ આનંદમાં આવી ગયા. અને સાહેબ દુનિયામાં કીધું ને, રૂપિયા કરતા વ્યાજ વાલું હોય સાહેબ. હે, બધા માણસને મૂડી કરતા વ્યાજ વાળું હોય. શાંતાબેન ને સગન બાપા બે આનંદમાં આવી ગયા. પણ મેં કીધું ને કે બાળોતિયાના મળેલા હોય ઠાઠડીએ નો ઠરે. મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના, 7 મહિના, 8, 9 મહિને રાજુભાઈના ધર્મપત્ની ગીતાબેનના કુકેરી દીકરીનો જન્મ થયો. પણ સાહેબ ગરીબ હોય ને, ગરીબની વાડીએ છીંડા બહુ ઝાઝા હોય. મારા ત્રિલોકના નાથે આમ દીકરી દીધી પાછી આમ લઈ લીધી સાહેબ. ઘરની માલબા કોઈના મોઢાની માથે નૂર નો રહ્યો. પણ સાહેબ જેનો ખોળો ખાલી થઈ ગયો ને, જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગયો સાહેબ. પણ તેથી સાહેબ આ ગરીબ માણાની એની હિંમત નથી હારી. શું કામ? કે આજ લીધી છે ને, કાલે મારા બાપની ચામુંડા મને કાંઈક બીજું આવે.
આવતા વાર લાગે, સમયને જતા વાર ન હોય. 1.5 મહિનો થઈ ગયો. માતાજી ચામુંડાના પાછા ધૂપ ને દીવા ચાલુ કરી દીધા. પણ સાહેબ 12 મહિના માથે બીજું 1 વર્ષ કઈ સારા દિવસો નો આવ્યા એટલે ગીતાબેન ને લઈ અને સારી સારી હોસ્પિટલની માલમાં રિપોર્ટ મીંડા થવા છે. પણ જ્યાં જ્યાં હોસ્પિટલના રિપોર્ટ થાય ત્યાં ડોક્ટરો એમ કે રાજુભાઈ આની મારી પાસે તમે રૂપિયા હવે ખોટા ખર્ચશો નહીં. કારણ કે આ બાઈ ને દીકરી કે દીકરો કઈ સંતાનની હવે પ્રાપ્તિ થાય એમ નથી. સાહેબ ડોક્ટરના રિપોર્ટો ઘરની માલપા ભેગા કરીને થાકી ગયા. છેલ્લે રાજુભાઈએ વિચાર કર્યો કે આ દુનિયાના ડોક્ટરો ના પાડે ને, પણ મારો મોટો ડોક્ટર તો ચોટીલાના ડુંગર માથે બેઠી છે સાહેબ. આ રૂપિયા વાળાના કેસ કદાચ કોર્ટમાં સુપ્રીમ કે હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ આ ગરીબડે તેથી એટલું કીધું કે મારા દુબળાનો કેસ તો હવે મારી ચામુંડની કોર્ટમાં હોય. જોટાણીયાની જોગણી છેલ્લે પોતાની સુરતા પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડાની સામે લાગી ગઈ છે. પોતાના પરિવારને વાત કરી અને તેથી રાજુભાઈએ ચોટીલાનો માર્ગ લીધો સાહેબ. પણ ક્યાં જાય? મારી કાળિયા ભીલની કમાણીની દેવી મારી સોમલા ખાચરના ભાલાની ચામુંડા એ સાહેબ જ્યાં ભૂખના ડુંગરની માથે 2 મુખે મારી ચામુંડા બેઠી છે ને, મારી ચામુંડના ચોટીલાના ડુંગરાના પગથિયા ચડ્યો હો સાહેબ માણસ. અને મારી વીસ ભુજાળી ભગવતી ચામુંડાની સામે પદ્માસન લગાવી અને તેથી એકલો માણસ બેહી ગયો સાહેબ. તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા. પણ સાહેબ માની મૂર્તિની સામે નજર રહી ગઈ છે ને આંખની માલિપાથી દડ 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 આહુડાની તાર થઈ ગઈ. ઈ ચોટીલાના દેવળની માલપા આ રાજુભાઈએ માં ચામુંડની સામે નજર કરીને એટલું કીધું કે મારા દુબળા માણાની દેવ મારી તારી પાસે મેં રૂપિયા હીરા જવેરાત માણેક મોતી બંગલા 4 વ્હીલ ગાડીઓ કોઈ દી નથી મારી.
મારી અમદાવાદના સારા સારા સર્જન ડોક્ટરો રિપોર્ટ કરીને થાકી ગયા. ડોક્ટરો એમ કે દીકરો તારા નસીબમાં હવે કાંઈ નથી. ડોક્ટરો થાકી ગયા. પણ એ મારી જોટાણીયાની ચામુંડા, મારી દુનિયા થાકી જાય પણ મને ભરોસો છે કે મારા બાપની દેવી ચામુંડા તું નહીં થાકી હોય. મારી કદાચ વિધાતાએ મારા લેખમાં લખ્યું હોય, નસીબમાં કે ન લખ્યું હોય, પણ મને ભરોસો છે કે મેં જેથી મારી ચામુંડા હાથમાં કલમ લે ને તેથી વિધાતાના લેખમાં મેઘ મારા બાપની ચામુંડા મારી દેશે. પણ એમાં તારી સામે હું કોઈ મોટી માનતા નથી કરતો કે માંડવા કરીશ કે ગામ ધુમાડા બંધ જમાડીશ. મારી તારી યારે હું એક વચને બંધાવું છું. મારા આંગણે દીકરો જે મારા ભાગમાં હોય તું મને દે ને. મારી તારા નામની એક ધજા લઈ અને ઠેઠ અમદાવાદ થી પગપાળા હાલીને મારી ચામુંડા મારું જે કઈ નાનું પહોળું છે ને એને પગે લગાડવા તારા ચોટીલાના ડુંગરા સુધી આવીશ. બસ મારી હું દુબળો માણા આટલી તને દલીલ કરું છું. અને સાહેબ નાભીમાંથી પોકાર કરો ને એટલે માં સાંભળે ને સાંભળે. રાજુભાઈ માં ભગવતી ચામુંડા પાસે આટલી બાધા આટલી બાંધતા લઈ અને પાછા માં ચામુંડની સામે માથું નમાવી ત્યાંથી અમદાવાદ સામે હાલી નીકળ્યા છે. પણ મેઘલી રાતનો ગજરો બન્યો, રાતના 12-1 નો ટકોર થયો સાહેબ. આજે પણ સંધ્યા આરતી થઈ જાય પછી ચોટીલા ડુંગર ઉપર કોઈ રહેતું નથી સાહેબ. રાતના 12-1 નો સમય બન્યો ને સાહેબ, મારી ચોટીલા પ્રંગણાની ચામુંડાએ ડુંગર ઉપરથી અમદાવાદની સામે મીટ માંડી હોય સાહેબ કે આજ મારો મને કઈ ગયો છે ને, જો વિધાતાના લેખમાં હવે મેઘ નો મારું ને તો હું જોટાણીયાની ચામુંડા. માં ભગવતી ચામુંડાએ 12-1 ના સમયે ડુંગર ઉપરથી એક ગરીબના ઘર સામે નજર કરી સાહેબ અને જમણી ભુજા ઊંચી કરીને માલપાથી દીવાની જોત નીકળી સાહેબ. દુનિયા નો પાડે પણ ત્યાંથી દીવાની જોત એક ગરીબના આંગણાની માલપા રાતના 1 વાગે મારા સગન બાપાનો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. કોઈને ખબર નથી ઘટના શું બને છે. તેથી માં ચામુંડાના જમણા હાથની માલપાથી દીવાની જોત નીકળી અને ગીતાબેન નિંદ્રાને આધીન બન્યા હતા. પોતાના ઉદર કહેતા પેટની માલપા આવી અને મારી ચામુંડાની જોત હમાઈ ગઈ છે. એક દી, 2 દી, 15 દી, અઠવાડિયું, મહિનો પરિવારની માલપા પોતાના સાસુમાને વાત કરી, બા મુંજાશો નહીં હો, મારે સારા દિવસો જાય. તેથી શાંતાબેનની આંખની માલપા હરખના આહુડા મળી ગયા પડવા સાહેબ. પછી બીજી વાત, પોતાનું જેનું માથાનું સતર કહેવાય રાજુભાઈના કાને વાત ગઈ. તેથી સાહેબ એના ઘરની માલપા જે નાના એવા ગોખલો હોય છે, ફોટો હોય છે, માં ચામુંડની સામે એક પગ્યા માણાએ ઉભા રહીને કીધું કે એ દુબળાની દેવ માડી, મને એમ હતું બસ હવે નસીબ મારા ફૂટી ગયા, પણ મારા નસીબને ઠીકડા તો મારા બાપની ચામુંડા.
પગે ઉભા રહી અને માં ચામુંડની સામે માણસ ખૂબ રોઈ લીધું છે. રાજુભાઈ જેથી રોવા બેઠા ને તેથી ગીતાબેને ખંભે હાથ મેકીને કીધું ગાંડા થાવમાં રોતા તો એમે બાયું રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી ઉઠીને રોવો છો. તેથી આને એટલું કીધું, સાહેબ મને રોણું એનું આવે છે કે આજ અમદાવાદના ડોક્ટરો હારી ગયા મારી ચામુંડા જીતી ગઈ. બે મહિના, 3 મહિના, 4 મહિના આમ કરતા કરતા 9 મહિના માથે 13 દિવસના વાણા વાયા છે. ગીતાબેન ને પશુતીની વેદના કહેતા પંડની માલપા પીડા પ્રગટ થઈ. પણ એક વાર તો હતું એ હારી બેઠા હતા ને સાહેબ, જેથી ડિલિવરી પશુતીનો સમય હતો ને તેથી માં ચામુંડની સામે પાછો એક પગ્યા માણા ઉભો રહીને કીધું, જોજે ઓમાં માડી મને ભરોસો છે કે મારી દેવ જો હમા આથી છે ને તો એને ખોટે નહીં આવે ને કઈ ખમીએ નહીં આવે. અને તેથી સાહેબ જેને જેને મારી ચામુંડાઈ દીધા ને, કાળિયા ભીલનું નામ જોવો સાહેબ, દુનિયામાં ડંકા વાગે હે. અને તેથી ફોટામાં બેઠી બેઠી રાજુભાઈ ની સામે જોઈને મારી ચામુંડા કહેતી કે રાજિયા અણહલો નો બનીશ, દુનિયામાં હું દેવ દેવા બેહું ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને, મારા લખેલા અક્ષરની માલપા જો કોઈ લીટો મારે ને તો હું જોડાણીયાની ચામુંડા નો હોય. વાત કરતા વાર લાગે. ગીતાબેને પોતાના ઉદરની માલપાથી એક કુમળા ફૂલ જેવા બાળકનો દીકરાનો જન્મ આપ્યો છે. દીકરો જન્મો છે એ વાત જેથી આના કાને પડી ને સાહેબ, તેથી સાહેબ ગરીબ છે ને સાહેબ, આના કાને વાત પડી, દીકરો નાનો થયો, દીકરાનો જન્મ થયો છે. દોડીને પાછા ઈના ચામુંડના ફોટા સામે જઈ અને માની સામે દંડવત પ્રણામ કરીને એટલું કીધું, માં હું તને કયા રૂપે બિરદાવું, માડી તારા કેવા ગુણ ગાવ, તે આજ મારા ભવો ભવની ભૂખને ભાંગી નાખી. માં પણ સાહેબ દીકરાને નવારી ધોવારી અને જનેતાના પડખાની માલપા આપ્યો.
ગીતાબેને પોતાના પહોળા બાળકનું મોઢું જો એની આંખમાં હરખના આંહોડા એને ખાટલામાં હુતા હુતા એટલું કીધું કે "એ મારી ચામુંડા માડી, માડી મને આજ ખબર પડી કે વિધાતા કદાચ વેરણ બને ને, પણ જેની માથે પોતાની ઈષ્ટદેવ કુળની દેવીનો હાથ હોય ને સાહેબ, પછી વિધાતા શેટી રહેશે. પણ પોતાના પરિવાર હગા વાલા બધાએ રાજુભાઈ બધાને ફોન આ દુનિયા છે સાહેબ જાણ કરી દીધી. બધાએ હરખ ગેલા બની ગયા, આનંદમાં આવી ગયા. આમ કરતા 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અને 6 દિવસે મારી દેવ ચામુંડના દીધેલા દીકરાનું નામ મયુર એવું નામ પાડ્યું છે. દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. અને ક્યારેક આ 2 માણા નિંદ્રાને હાથીને બની ગયા, જો બાળક રોવે ને તો એના હાલા ગાવા તો મારી જોટાણિયાની ચામુંડા આવે છે. જેમાં જે તને પણ આમ કરતા કરતા 1.5 મહિનો પૂરો થયો એટલે આ માણસની બોલી હતી ચોટીલાના ડુંગર ઉપર, માડી તું દીકરી દીકરો છે મને દે, 1.5 મહિનાનું બાળક થાય ને હાથમાં ધજા તારા નામની લઈ અને દુનિયા ભાળે ને એમ પગપાળા હાલીને ચોટીલાના ડુંગરે મારા પહોળાને પગે લગાડવા માટે આવીશ. દીકરો 1.5 મહિનાનો થયો, માની ધજા લીધી અને અમદાવાદની માલપાથી તેથી આંગણેથી જેને ડગલા માંડ્યા સાહેબ ચોટીલા સામે. શું કામ? કે આજ દુનિયાની હાર થઈ છે ને મારી ચામુંડની જીત થઈ છે સાહેબ. અમદાવાદની માલપાથી હાલી નીકળ્યા, ધીમે 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 આજનું જે આપણું બાવળા રહ્યું, બાવળા જાતા સંધ્યા ટાણું થઈ ગયું. મેઘલી અંધારી રાત મળી, બાવળા પોતાના આત્માને ગમે એવી પવિત્ર જગ્યાએ એને જ્યાં ભાળી છે, નિંદ્રાને આધીન બની ગયા. દિવસ ઉગ્યો એટલે ત્યાંથી પાછા હાલી નીકળ્યા. બીજી રાત આજનું બગોદરા, ન્યાય રાતવાસો કરી અને ધીમે 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 ડગલા માંડ્યા સાહેબ. પણ ગુજરાતની ધરતીને છોડી અને ઝાલાવાડનું જેને નાકું કહેવાય સાહેબ, આજનું જેને લીમડી કહેવાય એ ઝાલાવાડનું નાકું કહેવાય. ઝાલાવાડની ધરતી માથે, જૂની ઝાલાવાડ એ ધરતીની માથે જેને ડગલા માંડ્યા. પણ આજનું જે વસ્તડી, જે અમારી હામા કાંઠા વાળી મેલડી બેઠી છે સાહેબ, આજ જેના થકી રાજુભાઈ ભુવા જે ઉજળા છે ને સાહેબ, 4 વ્હીલમાં ફેરવે ને એ મેલડીની આને ઓળખાય ને નથી મેલડી કોને કહેવાય છે. પણ એ વસ્તડીનું જ્યાં પાટિયું પડે ને આ ગેબીનાથ હોટલ આજે પણ મોજૂદ છે સાહેબ. એ ગેબીનાથ હોટલે પહોંચ્યા ત્યાં અંધારી મેઘલી રાત મળી ગઈ. કોઈ માણસ જો તમને ધોલ મારી નીકળી જાય તોય ન દેખાય આવી રાત મળી ને પાટિયું વટાવી ને એક લીમડાનું વૃક્ષ ઘટાટોપ જોયું એટલે માણસને એમ થયું કે આજની રાત હવે અહીં રોકાઈ જાવ. પણ ત્યાં આગળ બોર્ડ મારેલું, સામા કાંઠા વાળા મેલડી તરફ જવાનો રસ્તો. અને નામ તો સાંભળ્યું તું રાજુભાઈ, પણ મા ભગવતી ચામુંડનું નામ લઈ આસન નાખી અને દેહને લંબાવ્યો. પણ માણા જલ્દી આમ હુએ તરત નીંદર ન આવે
જાગે છે, આમ આકાશમાં નજર કરે તો લીમડો દેખાય, બાકી મેઘલી અંધારી રાત કઈ હતું નહીં. તેથી પોતાની ઈષ્ટદેવ ચામુંડના જાપ કર્યા, પણ છેલ્લે સાહેબ આ દુબળા માણાની સુરતા મારી કાંઠાવાળી મેલડી સામે ગઈ, પણ એને મનમાં એટલો વર્તો કર્યો, એ મેલડી, એ મારી કાંઠાવાળી, મારી તું તો હેમુ ભુવાની દેવ છો. આજ દુનિયામાં તારા ડંકા વાગે પણ તું તો હેમુ ભુવાને વરેલી છો. હે મારી આજ તારા સીમાડામાં, તારા પાદરમાં, તારા ખોળામાં હું તો છું. બસ ખાલી મારું ધ્યાન રાખજે. આટલું કઈ અને રાજુભાઈ ની આંખ બંધ થઈ ગઈ છે. સમય બન્યો મારી કાંઠાવાળી દેવી, એ સાહેબ જળ નદીનું ભોગાવા નદીનું પાણી પણ વિહામો લઈ ગયું છે. વનના ઝાડવા હલતા બંધ થઈ ગયા છે. કાળા માથાના માનવી નિંદ્રાના આધીન થઈ ગયા. રાતના 1નો સમય થયો છે અને મારી હેમુ ભુવાની કાળી નાગણી, મારી કાંઠાવાળી મેલડી, મારી ડુંગરિયા વાલડીના વ્યવહારની દેવી, મારી દેવી પૂજકના ડંગાની કાળી નાગણી મેલડી હવા વેદની નાગણી બની સાહેબ. રાતના હળરાત ક્યાં જાય? નદીના કાંઠેથી વસ્તડીનો એ હાઈવે રોડનો માર્ગ લીધો. કેબીનાથ હોટલની બાજુમાં થઈ, જેને ઉપર આપ નીચે ધરતી અજાણ્યો મલક છે સાહેબ. રાજુભાઈ હોતા હતા ને, એ લીમડાની માથે મારી કાળી નાગણી મેલડી રાતના 1 વાગે સડી છે. પણ ડાલની માથે બેહીન પાવલી જેવડી ફેણ માંડી જીભના લપકારા કરી અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો છે. માં મેલડી વિચાર કરે કે આને મને મેણું માર્યું હતું ને, હું મેલડી કોઈનું મેણું ન ખાવ. આને મને હુતી વેળા એમ કીધું તું માડી તું તો હેમુ ભુવાની મેલડી છું, માડી અમારા દુબળાનું કોણ હોય? અને જો કોઈ મને દુબળો ટકોર કરે અને જો હું કાળી નાગણી એનું વેણ સહન કરું તો હું કાંઠાવાળી મેલડી. માં મેલડી લીમડાની ડાળની માથે બેઠા બેઠા એક ગરીબડો માણા હોતો છે, એની માથે નજર કરી હોય સાહેબ. મેલડી વિચાર કરે, એ મારા રાજીયા તેજલને ટકોરા ન હોય એમ મને કાંઠાવાળીને ટકોરો ન હોય. મને કોઈ ટકોરો મારે અને જો હવા વેદની નાગણી નો બની જાવ ને તો મને કાંઠાવાળી મેલડીને કોઈ માને નહીં માને. પણ સાહેબ માં ધર્મ ને માણાને મળવું હોય ને તો ધર્મ એ વિચાર કરે કે હું આને કેમ મળું, કારણ કે આ માણા તો નિંદ્રાને આધીન બની ગયો, એને ખબર નથી ઘટના શું બને છે. મેલડીએ વિચાર કર્યો, બાળકી બનીને જાઓ, એને જગાડું
કેવા રૂપે જાઉં? પછી માં મેલડીએ વિચાર કર્યો કે જે કઈ મારું મૂળ રૂપ છે ને, હવે આ રૂપે હું એને જગાડું અને જો કદાચ મને પારખી જાય ને તો આ દુબળાનો બેડો પાર કરી દઉં. અને ડાળ ઉપરથી હવા વેદની નાગણી માં મેલડીએ પડતું મીક્યું છે. સાહેબ, એક કાળા માથાના માનવી હાટું થઈને જો ધર્મ ડાળી ઉપરથી પડતું મેકે તો આના નસીબ કેવાય છે. પણ માં મેલડી પગ ઉપર ન પડ્યા, પેટ ઉપર ન પડ્યા, છાતી ઉપર ન પડ્યા, પણ દુબળા માણાના કપાળની માથે મારી મેલડી પડી છે. અને સાહેબ, માનવા વાળા માનજો, નો માનો તો કઈ નહીં, પણ હું તો એવું કઉ છું કે આ ચોપડી રહી ને, આ ચોપડીમાં વિધાતા લેખ લખે, માણસ માત્ર ના, સ્ત્રી હોય પુરુષ હોય. આમાં કદાચ ગમે એવી ચોકડીઓ વિધાતા એ મારી હોય, પણ મેલડી આની માથે ધૂબકો મારે ને પછી વિધાતાને 1 2 ને 3 સાહેબ મારી મેલડી મેલડીએ ડાળ ઉપરથી પોતાના દેહને હવા વેંતની નાગણીના રૂપે પડતો મેગ્યો, પણ ક્યાં? દુબળા માણાના કપાળની માથે આવી આઈ મેલડી બેહી ગઈ છે. હવે સાહેબ વિચાર કરો, હવા વેંતની નાગણી કાય એનો 200 ગ્રામ વજન હોય કે 250 ગ્રામ હોય, પણ જેથી આ દુબળાના કપાળની માથે મેલડી આઈ બેહી ગઈ ને સાહેબ, 20 કિલા જેવો વજન લાગ્યો આ માણાને, 20 કિલો. અને આંખું ખુલી ગઈ, પણ એને મનની માલપા ઓરતો આવ્યો કે અજાણી ધરતી છે, અવાવરું જગ્યા છે, લીમડાનું વૃક્ષ છે, કઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણી છે, મારું માથું દબાવ્યું. પણ સાહેબ પોતાની ઈષ્ટદેવ ચામુંડાને યાદ કરી અને પોતાની ભુજા કહેતા જમણા હાથેથી આમ પકડી અને એક બાજુ આમ કરીને મેકી દીધા છે. ઝડપ દઈ અને હોતેલો માણા રાજુભાઈ તેથી બેઠા થયા અને હારે નાની એવી બત્તી હતી, આમ ટોચ કરી સાહેબ બત્તી, હવા વેતની નાગણી પાવલી જેવડી ફેણ માંડીને સામે જીપના લપકારા કરે છે. તેથી આ ગરીબડા માણાએ 2 હાથ જોડી પોતાનો દેહ મંડી ગયો ધ્રુજવા. શું કામ? કે આને હમણાં મને ડંક દીધો હોત તો મારા 100 વર્ષ અહીંયા જ પૂરા થઈ જાત. પણ જે છે અને હિન્દુના દીકરા તો માને જ યાદ કરે ને સાહેબ. એ માં તું જે હોય આવા રૂપે મને દર્શન ન દઈશ, મને બીક લાગે છે મારી, હું એકલો છું, મારી યારે કોઈ નથી, હું મારી દેવ ચામુંડના દર્શને જાઉં છું. પણ પાવલી જેવડી ફેણ માંડી છે, જીભના લપકારા કરે. પણ માતાજી મેલડીએ ગેબી અવાજ કર્યો, હે મારા દુબળા માણાઓ, તે મને કાંઠાવાળી મેલડીને કીધું તું ને હુતા પહેલા કે માડી તું તો હેમુ ભુવાની દેવ છો, મારા દુબળાનું કોણ હોય? હું કાંઠાવાળી મેલડી છું, મને ઓળખી લે બાપ. એ આટલું કહી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈ ગયા. માતાજી મેલડી અદ્રશ્ય તો થયા, પણ ત્યાં રાજુભાઈ ના ખોળિયાની માલપા મારી કાંઠાવાળી મેલડી આવી.
માં સાહેબ કોઈ નથી. જે સામે હતી ને અંતર ધ્યાન થઈ અને દુબળા માણાના ખોળિયામાં પ્રવેશ કર્યો. એકલો માણસ થોડે ખમા ખમા ખમા. ઓલી બાજુમાં ગેબીનાથ હોટલ છે એના માલિક સાંભળી ગયો સાહેબ. લીમડા બાજુથી કોકનો અવાજ આવે ખમા ખમા. અહીંયા નોકરી કરતા એક માણસને કીધું જાતો દોડતો ત્યાં શું છે સાહેબ. એ માણસ આવીને જોવે રાજુભાઈ ને ભાન નથી, બે આંખું બંધ છે. ખમા 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 ખમા. ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું કોણ છો તું? એમાં કોણ છો? તેથી રાજુભાઈ ના મોઢામાંથી પહેલા જ વેલા મેલડી શબ્દ બોલી હતી, એ કાળા માથાના માનવી, હું કાંઠાવાળી માતા મેલડી છું. તેથી ઓલા આવેલા અજાણ્યા માણસે કીધું માડી આની યારે કોઈ નથી, તું માતા મેલડી અત્યારે શું કામ? કે બાપ દુનિયા હુઈ જાય ને ત્યારે હું લોઢાના દાંત વાળી મેલડી જાગતી હોય. રાત હોય કે દિવસ હોય, કોઈ હાચા દિલથી મને પોકાર કરે અને જો આવું નહીં તો હું કાંઠા વાળી મેલડી. ખમા કાંઠાવાળી મેલડી છું. એટલે ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું કે એમાં ક્ષમા કરજો, કદાચ કોઈ વટે માર્ગું તમને યાદ કરીને તમે આવ્યા, એની ભાળ લેવા, એની ભાળ લેવા. મારી ધનગડી ધન ભાગ મારી હવે તમારા આસને બિરાજો. માતા મેલડી ખોળિયાની માલપાથી અદ્રશ્ય બની ગયા. ધૂણતા રાજુભાઈ બંધ થયા. ઓલા હોટલેથી આવેલા માણસે આને પાણી પાયું છે, પાણી પાયું. આમ કરતા ઓલો માણસ આવેલો પોતાની નોકરીએ હોટલ આવી ગયો, દિવસ ઉગ્યો. એટલે આ કાળા માથાનો ગરીબડો માણા પાછો એને ચોટીલાનો માર્ગ લઈ લીધો. જેના ભીતરની માલપા ચામુંડાના નામની માળા ફરતી ને, એમ ડગલે ડગલે કાંઠાવાળીની માળા મંડી ફરવા આવો સાહેબ. આમ કરતા કરતા આગળ થોડા ગાલ્યા એટલે એક નાગ દેવતાનો મૃત્યુ દેહ પડ્યો છે રોડના કિનારે. એને દર્શન કર્યા, પગે લાગ્યા. આગળ ગયા, એક હવા વહેતની નાગણીનો મૃત્યુ દેહ પડ્યો છે, એને પગે લાગ્યા છે. આમ કરતા કરતા જેના નામનું રટન હતું ને, મારી ચામુંડના ખોળે ચોટીલાના ડુંગરે સંધ્યા ટાણે પહોંચી ગયા. આ બાજુ પોતાનો પરિવાર દીકરાને લઈને પહોંચ્યો છે. સવારે દિવસ ઉગતા ચોટીલાનો ડુંગરો ચડી માં ચામુંડાને ધજા ચડાવી, બાળકને પગે લગાડ્યો. માં ચામુંડની સામે આંખમાંથી આહુડા હમાતા નથી હરખના. મારી દુનિયાના ડોક્ટરોની હાર થઈને મારી ચામુંડા તારી જીત થઈ. સાહેબ આના મનની માલપા એટલો ઓરતો હતો, પણ ત્યાં તો હજારો શ્રદ્ધાળુ આવતા હોય, એમાં એક વ્યક્તિના ખોળીએ મારી ચામુંડાનો પ્રવેશ આવ્યો. ખબર માથે હાથ મેકીને કીધું કે મારા રાજ્યા, એક દી તે મને ચામુંડને ટકોર કર્યો હતો ને, મારી દુનિયાના ડોક્ટરો થાકી ગયા, પણ મારી જોટાણીયાની ચામુંડા નો થાકી હોય ને, મારી તારી પાસે શેર માટી માંગુ છું. દાદા આજ તે મને દીકરાને પગે લગાડ્યો ને, તારી માનતા મેં ચામુંડાએ પરિપૂર્ણ માની લીધી. પણ આપણે બાપ વગડાની માલપા તને એક દેવનો ભેટો થયો ને, હું ચામુંડા કહું, તારી કુળદેવી જોટાણીયાની ઈષ્ટદેવ બોલું છું. આવતા તને વગડામાં રોડના કિનારે લીમડાના વૃક્ષ નીચે રાતના 1-1.5 સમયે તને એક દેવનો ભેટો થયો ને મેલડીનો. આમાં હું તારી ચામુંડા તને રજા આપીને કહું છું કે જે દેવ તને મળી છે ને, એ ભૂખ્યો રે તરસ્યો રે, એક દી કદાચ મારા રાજ્યા તારા દેહ ને ક્યાંક ગીરવે મેકવું પડે, મેકી દેજે, પણ મેલડીને નો મેક દઉં. ચામુંડા કહું છું.
આજે હું ચોટીલાના ડુંગર વાળી તને કહેતી જાઉં છું કે તને જે દેવું મળી છે ને, અત્યાર સુધી જેમ મારું ભજન કરતો ને એમ મારી હારોહાર એના ધૂપ દીવા તારાથી બને એની સેવા પૂજા કરજે. દુનિયા તને મેકી દે પણ એ મેલડીને મેકતો નહીં. આટલું કહી અને મારી ચામુંડાનો આવેશ અજાણ્યા માણસના ખોળિયામાં માતાજી ખમા કહી અને માં ભગવતી અદૃશ્ય બની ગયા. સાહેબ, પરિવારને લઈ અને ચોટીલાના ડુંગરેથી પાછા આ સાજલ સાપરે આવી અને પોતે પોતાની મસ્તીમાં મીંડા જીવવા છે. કારણ કે જે ભૂખ હતી સાહેબ શેર માટીની, એ મારી ચામુંડાએ ભૂખને ભાંગી નાખી હતી. ગીતાબેન, રાજુભાઈ, પોતાના ભાઈઓ, પરિવાર, પોતાની આનંદમય જીવન મીંડા જીવવા. પણ સાહેબ, 1 મહિનો અને 2 મહિના થયા ને ત્યાં પાછી મારી વસ્તડીના ભોગાવાના કાંઠાવાળી મેલડીએ વિચાર કર્યો, લાઈવ આજ 2 મહિનાના વાણા વાઈ ગયા, મારા નામની માળા કરે ને આજ મારા રાજ્યની સંભાળ લેવા મારે મેલડીને જવું. ભગવતી મેલડી ભોગાવાના કાંઠેથી હાલી નીકળ્યા. ક્યાં હવે? આ અમદાવાદ નગરની માલભા આવી અને માં મેલડીએ રાજુભાઈના ખોળિયામાં પ્રવેશ કર્યો. દેવ અંતરિક્ષ છે એને સાહેબ કોઈ જોઈ ન શકે. ખોળિયાની માલભા પ્રવેશ થયો એટલે ધરતી ઉપર ટળી પડ્યા, લાકડા જેવું લાકડું થઈ ગયું. પરિવાર બધો ભેગો થઈ ગયો. આ હું થયું, આ હું થયું, આ હું થયું. કોઈ મોઢે પાણી છાંટે, કોઈ હાથેથી આમ હલાવીને જગાડે. પણ સાહેબ, માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. હુનર કરો હજારી આખર મેળાય આડા પર. લાકડા જેવું લાકડું થઈ ગયું. આજુબાજુમાંથી કોઈને ફોન કર્યા, કોઈને બોલાવ્યા, 2-5 ભુવાને ભેગા કર્યા. ભુવાએ સાહેબ અગરબત્તીનો ધૂપ દીધો, પોતાની ઈષ્ટદેવમાં ચામુંડાને યાદ કરીને. તેથી આ ખોળિયાની માલમાં ધુજારી શરૂ થઈ સાહેબ. ધુજારી શરૂ થઈ. ઘરનો પરિવાર મુજાય, કારણ કે કોઈ દી આ માણાને ધૂણતા નહીં જોઈ, એટલે ટચલી આંગળીએ કોઈ દી નો હલી હોય. પણ ખમા આવી હાકલ આવી અને પંચના ભુવાને તેથી મારી કાંઠાવાળી મેલડીએ રાજુભાઈના મોઢામાંથી શબ્દ કહેજો કે એ મારી બાયુના ભુવા, એ બાપ, કદાચ તમે મને ધૂપ દો, તમને એમ હોય દેન હોય, ડાકણ હોય, ભૂત હોય, પલિત હોય. ભૂતય નથી, પલિતય નથી. તેથી પંચના ભુવાએ કીધું, કોણ છો? તેથી મારી રાજુભાઈના ખોળિયાની માલમાંથી શબ્દ સૂટ્યો, એ મારી બાયુના ભુવા, હે બાપ. હા, મોજૂદ બેઠા છે સાહેબ. તેથી રાજુભાઈના મોઢામાંથી મારી મેલડીનો શબ્દ નીકળ્યો, હે મારી બાયુના ભુવાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ મને નથી ઓળખી ગયા, તમે તો કાળા માથાના મારી છો, તમે મને ઓળખી. પણ ભુવાએ ફરીવાર ધૂપ દઈને કીધું, તમે છો કોણ? ઓળખાણ તો દ્યો. તેથી ઓળખાણ આપી કે હું લોઢાના દાંત વાળી, ભોગાવાના કાંઠા વાળી, એ વસ્તડી વાળી, લોઢાના દાંત વાળી મેલડી સભા. હું હામા કાંઠા વાળી મેલડી સૌ. તેથી આ પરિવારે કીધું, મારી ક્યાં હામા કાંઠો અને કોણ મેલડી? હા હા હા. તેથી મારી મેલડીએ મારક કરી દીધો સાહેબ.
ક્યાંયથી તમે ચોટીલા જાઓ, વચ્ચે નાનું એવું વસ્તળી ગામ આવે, ગેબીનાથ હોટલેથી વસ્તળીનું પાટિયું પડે, નદીના કાંઠે હું મેલડી બેઠી છું. પણ જેદી આ દીકરાની માનતાથી પગપાળા હાલીને જવાની ચોટીલા, તેથી મને મારા રાજુએ રાતે ટકોર કર્યો હતો ને, તેથી હું મારા રાજુના ખોળીએ હું મેલડી રમું છું. મને કોઈ વાળતા નહીં, હું વાળી વળીશ નહીં, કોઈની બાંધી બંધાઈશ નહીં. અને દુનિયામાં હું કોઈને નથી ભાળતી કે મને મેલડીને કોઈ બાંધી શકે. સાહેબ હવે તો મારા રાજ્યાની જ્યાં સુધી જિંદગી જીવે ને ત્યાં સુધી હું મેલડી રાજ્યાની, રાજ્યો મારો મેલડીનો. પણ મેં હમણાં કીધું ને, મીઠા મધુ ને મીઠા મેવોલા, ઈથી મીઠી છે મોરીમાં. તેથી શાંતાબેને આગળ આવીને કીધું, ચુંદડીનો શેડો પાથરી. એ મેલડી મારી, અમારા કુળમાં તો ચામુંડા જેવી દેવ છે, મેલડીની અમારે ઓળખાણી નથી. પણ તું માતા આજ મારા દીકરાને માં મેલડી એની વારે આવી છો એની મને ખાતરી કેમ થાય? દુનિયા ચમત્કાર વગર નમસ્કાર નથી સાહેબ દુનિયામાં. એમાં તું મેલડી છો ને કાંઠાવાળી મેલડી અહીં સુધી આવી મારી, એનું મને પ્રમાણ હું. તેથી રાજુભાઈ ના મોઢેથી મારી મેલડી બોલી, મારી કાંઠાવાળી. એ ભાઈ, મને મેલડીને એકવાર દુનિયામાં આંગળી ચીંધી જો, તારી આમ લાંબી આંગળી થાય અને આંગળીના ટેરવા માથે ઉભી રહું તો એમ માનજે હું કાંઠાવાળી મેલડી. એ મારી દીકરી, દુનિયામાં હજી મારી મેલડીની કોઈને ઓળખાણ નથી ને, પણ એકવાર તારા મોઢામાંથી શબ્દ કાઢ અને તારા બોલનો તોલ કરી દઉં પછી તો મને મેલડીને માનીશ ને. માને પીડા શેની હોય સાહેબ? કદાચ ખાવા અનાજ ન હોય તેની પીડા ન હોય, પણ પોતાના પહોળા રખડતા હોય ને યુવાન દીકરા, માને એની આશા હોય કે મારો દીકરો ડાળે વળગી જાય. તેથી શાંતાબેને મારી કાંઠાવાળી મેલડીને કીધું, જો તું મારી કાંઠાવાળી મેલડી હોય ને માં, મારા નાના દીકરાનો સંબંધ નથી થતો. હા હા હા. તેથી મારી કાંઠાવાળી મેલડી બોલી હતી કે ભાઈ, તને 38 દિવસની મુદત આપો, જાજી નહીં, જાજી નહીં, 12 મહિના 6 મહિના નહીં, પણ 38 દિવસમાં જો તારા દીકરાની નામની હગાઈ ને ચૂંદડી ઓઠી જાય ને, અને સાંભળ, તને 38 દીની મુદત આપું, પણ 12 મહિનામાં જો તારા દીકરાના લગ્ન થઈ જાય ને, તેમ માનજે કે મેં મેલડીએ કરાવ્યા.
દાદા હું મેલડી 38 દીની મુદત આપું છું. 38 દીની તારા દીકરાની હગાઈની વાત અને 12 મહિનામાં જો ખોળો પાથરવા વાળી ઘરે આવી જાય ને તો એમ માનજે કે હું કાંઠાવાળી મેલડી બોલી. અત્યારે આ યુટ્યુબ ની દુનિયા છે, હું કાયમ કહું છું કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. એ સાહેબ આ દુનિયામાં જેટલા દેવરિયા ને એ ગંજી પતાના 52 પન્ના છે. આપણે રમવા બે એટલે એક એક પન્નું આમ ખેંચી બાટ બનાવો ને 52 પન્નામાં જો તમારા નસીબમાં ખેંચો ને કાળીનો એકો આવી જાય ને તો 52 પન્નાની માલમાં મારી મેલડી કાળીનો એકો છે. કાળીનો એકો છે. ભલે હોઈ તારી કાળી રાત સતનો દીવો ભલે મારી મેલડીએ ધાર્યું કામ પૂરું કર્યું અને પછી માં મેલડીને જયારે પંચ કાંડો ગેલો ભેગો થઈને પૂછવા બેઠો ને તેથી મારી કાંઠાવાળી મેલડીએ ચામુંડાની સાક્ષીમાં 1,500 આપી અને એટલું કીધું કે આજે મારે રાજ્યના ઘરે મારે મેલડીને વિહામો લેવો છે. પણ તેથી આ માં અને દીકરાએ એટલું કીધું તું જોજે મારી આજે અમે સહી અને કાલ નહીં હોય મારી અમે સહી ત્યાં સુધી તો તારું ભજન કરશું થાશે સેવા પૂજા પણ મારી કાલ દુનિયાનો દેહનો ભરોહો નથી દેહ ક્યારે પડી જાય. અને તેથી સાહેબ આ નાનકડી એવી રૂમમાં માતા મેલડી આસન વાળી અને માં ચામુંડાની સાક્ષીમાં બેઠા છે. પણ માં છે ને માં ઈ માં બીજા વગડાના વાસ છે. આ રાજુભાઈ ભુવાજી માં મેલડી સામે ક્યારેક મનમાંથી ઓરતો કરે માં મારા 3 ભાઈઓનો પરિવાર આ નાના એવા મારા મકાન મારી આ નાના આંગણાની માલપા તું બેઠી છો પણ ઠીક છે તને ગમે ને મને રાજ્ય ને ગમે મારી મેલડી ને ગમે ને મને ગમે પણ એમાં મારા મનની માલપા એક ઓરતો છે કે નીચે કદાચ તારો રાજ્યો રહેતો હોય ઉપલા 3જા માળે જો કદાચ મારી મેલડી કદાચ તારા દોઢિયા તીરસુળ મંડાઈ જાય ને પણ પાછા મનને વાળી લે ના મારી મારા બાપના દીકરાનો ભાગ છે મારા ભાઈઓનો ભાગ છે. પણ સાહેબ મેલડી મારક કરે ને સગન બાપાનો પરિવાર મેં કીધું ને પેલા સાપર રહેતા ત્યારથી અત્યાર સુધી એને ગરીબાઈ બહુ જોઈ હતી પણ મેલડી ભાઈઓના મનમાં વહી ગઈ ને પ્રકાશભાઈ વિપુલભાઈ તેથી આ ભાઈઓ એટલું કીધું ભાઈ કદાચ તારી મેલડી જો 3જા માળે બેહતી હોય ને તો તને મુબારક છે અમારે ન જોઈ છે. આ પરિવાર છે. અહીંયા પ્રકાશભાઈ અને વિપુલભાઈ હાજર છે ને સાહેબ આવો બે ભાઈ આગળ આવો. આ યુટ્યુબ ની દુનિયા છે સાહેબ હે આજ મારા સગન બાપાનો પરિવાર અને તેથી એને મેલડીને અર્પણ કર્યું સાહેબ. આજ નિકોલ રોડ અસમમ એક સોસાયટીમાં 3જા માળે મારી કાંઠાવાળી મેલડી બેઠી છે સાહેબ જેને નિર્ધનિયાને ધન આપ્યું એ રગત પીડિયાના કોટ મટાડ્યા ને કાંઈક આંધળાને આંખું આપી અને કાંઈક દીકરીઓ આવીને ખોળા પાથર્યા ને મારી
એ મારી રાજુ ભુવાની મારી કાંઠાવાળી મેલડી મારી શેર માટીની ખોટ છે સાહેબ. અહીં ઉપર જઈને દર્શન કરો, ગણો તો ગણાય નહીં એટલા તો ફોટા છે દીકરાના. હે અને કદાચ કોઈનો દરદાગીનો વિયો ગયો હોય ને તો મારી કાંઠાવાળી મેલડીને કોઈ અબળા દીકરી એમ કે માં તું બેઠા અમારું જાય, અને તેથી મારી મેલડી કે જા દીકરી હુઈ જા, તારા દાગીનાના ચોરનાર ને જો હાડા તણીદીની માલપા પસાડું નહીં ને તો હું રાજીયા ગાંડાની કાંઠાવાળી મેલડી. આજે નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. કોઈને એમ નામ કઈ નથી મળતું, પણ જેને ભજન ને ભક્તિ લાગી સાહેબ, માનું ભજન કરતા 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 આજે ત્રીજા માળે મારી મેલડી બેઠી છે. આહો મહિનાની નવરાત્રી આવે, રાજુભાઈ ને મનની માલમાં એક દી ઓરતો થયો કે દુનિયામાં બધી માતાજીના ભુવાન ભક્તો કળશનું જુવારાનું સ્થાપન કરે, માતાજી ભાઈ 9 દિવસ નકોડા ઉપવાસ કરે, તો મારી ચામુંડ અને મારી કાંઠાવાળી મેલડી કેમ રાજી થાય? મારી કાંઠાવાળી મેલડીને રીઝાવવા માટે 5 કુંવારિકા દીકરીઓને, નાની નાની દીકરીઓને બોલાવી અને હથેળીની માલિપા દેહની માથે જુવારાનું સ્થાપન કર્યું. સાહેબ, જુવારાનું સ્થાપન કર્યા પછી આમાં આવી જેને ભક્તિ કરી 9 દી નહીં ઊભું થવું, નહીં ખાવું, નહીં પેશાબ, નહીં પાણી, નહીં મળ, નહીં કાંઈ. સાહેબ, એમના મેલડી મેલડી નથી થતું. પણ એક દી મારી મેલડીએ ટકોર કરી ગઈ મારા રાધિયા, અને હું કાયમ કહું છું જે મેલડી થી નજીક ગયા ને એને દુનિયાએ એકવાર ગાંડા કીધા છે કે હવે આનું ફટકી ગયું છે, હવે કાંઈ નથી. પણ મેલડી કે દુનિયા તને ગમે એટલી ટકોર મારે છતાંય જો મને નો મેક ને તો એકવાર હું મેલડી તને દુનિયાને દેખાડી દઉં હું મેલડી કેવડી છે.